ચાલો આપણા આજના માસ્ટર ક્લાસમાં આપણે ઊંડા ઉતરીએ. આજનો વિષય છે બંધારણનો ભાગ 5 સંઘ સરકાર. અને એમાં પણ આપણે ખાસ કરીને લોકસભાનું એવું ઊંડાણપૂર્વક વિશ્લેષણ કરીશું કે યુપીએસસી, જીપીએસસી, સીસીઈ કે પીએસઆઈ જેવી કોઈ પણ પરીક્ષાનો એક પણ માર્ક આપણો જાય નહીં. આ વિશ્લેષણમાં આપણે દરેક એક્ઝામ ટ્રેપ્સ એટલે કે એવી જગ્યાઓ જ્યાં ભૂલો થવાની સૌથી વધુ શક્યતા છે એને શોધીને ઉકેલીશું. તો બધા તૈયાર થઈ જાઓ. તો ચાલો આપણે શરૂઆત કરીએ બંધારણના સૌથી મોટા અને સૌથી મહત્વના ભાગથી, એટલે કે ભાગ 5 સંઘ સરકાર. મિત્રો, આ ભાગ એટલો વિશાળ છે કે એમાં કુલ 100 કલમોનો સમાવેશ થાય છે. આર્ટિકલ 52 થી લઈને આર્ટિકલ 151 સુધી. આખા ભારત દેશનો વહીવટ એ આ જ ભાગના આધારે ચાલે છે. અને આ ભાગ 5 મજબૂત પિલર્સ એટલે કે 5 આધાર સ્તંભો પર ટકેલો છે. પહેલું, કારોબારી એક્ઝિક્યુટિવ. બીજું, સંસદ પાર્લામેન્ટ. ત્રીજું, રાષ્ટ્રપતિની વટહુકમ બહાર પાડવાની સત્તા ઓર્ડિનન્સ પાવર. ચોથું, આપણી સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટ. અને પાંચમું, કેગ. આ પાંચે મળીને આપણી કેન્દ્ર સરકારનું સંપૂર્ણ માળખું બનાવે છે. ઓકે, તો પરીક્ષા માટે સૌથી અગત્યના મુદ્દાઓ પર એક ઝડપી નજર નાખી લઈએ. પહેલો પોઈન્ટ, બંધારણનો સૌથી મોટો ભાગ કયો છે? જવાબ છે પાર્ટ 5. બીજો પોઈન્ટ, તેમાં કુલ કેટલી કલમો છે? બરાબર 100, આર્ટિકલ 52 થી 151. અને ત્રીજો પોઈન્ટ, તેના 5 મુખ્ય અંગો કયા છે? કારોબારી, સંસદ, રાષ્ટ્રપતિની વટહુકમ સત્તા, સુપ્રીમ કોર્ટ અને કેગ. આ 3 મુદ્દામાંથી પરીક્ષામાં સીધો જ પ્રશ્ન પૂછાઈ શકે છે. હવે આવે છે પરીક્ષાનો સૌથી મોટો ટ્રેપ. આર્ટિકલ 79 સ્પષ્ટપણે કહે છે કે ભારતની સંસદ કોનાથી બને છે? મોટાભાગના વિદ્યાર્થીઓ શું વિચારે છે કે સંસદ એટલે લોકસભા અને રાજ્યસભા. પણ ના, સાચો જવાબ છે સંસદના 3 અભિન્ન અંગો છે: રાષ્ટ્રપતિ, રાજ્યસભા અને લોકસભા. એક વાત ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિ સંસદના કોઈ પણ ગૃહના સભ્ય નથી, છતાં પણ એનું અભિન્ન અંગ છે. આવું કેમ? કારણ કે સંસદના બંને ગૃહોમાંથી પસાર થયેલો કોઈ પણ ખરડો એટલે કે બિલ, જ્યાં સુધી રાષ્ટ્રપતિની સહી એમની સિગ્નેચર ન થાય ત્યાં સુધી એ કાયદો એટલે કે એક્ટ બની શકતો નથી. તો આ 3 મહત્વની કલમોને ક્રમમાં કેવી રીતે યાદ રાખવી? એના માટે એકદમ સરળ અને માસ્ટર ટ્રીક છે સરલા. બસ આ એક જ શબ્દ યાદ રાખો. સ એટલે સંસદ, સંસદ જે આવે છે આર્ટિકલ 79માં. ર એટલે રાજ્યસભા, રાજ્યસભા જે આવે છે આર્ટિકલ 80માં. અને લા એટલે લોકસભા જે આવે છે આર્ટિકલ 81માં. 79, 80, 81 સરલા. બસ હવે આ ક્રમ ક્યારે નહીં ભૂલાય. તો સરલાના લા એટલે કે લોકસભા, જેની જોગવાઈ છે આર્ટિકલ 81માં. લોકસભાને નીચલું ગૃહ, લોઅર હાઉસ પણ કહેવાય છે, પણ એનું વધુ પ્રચલિત નામ છે લોકપ્રિય ગૃહ, પોપ્યુલર હાઉસ. કેમ લોકપ્રિય? કારણ કે તેના સભ્યોને આપણે અને તમે એટલે કે ભારતના લોકો સીધા મતદાન દ્વારા ચૂંટીએ છીએ. હવે સૌથી અગત્યનો સુધારો યાદ રાખો. પહેલા લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા 552 હતી, પરંતુ 104મો બંધારણીય સુધારો 2019 દ્વારા એંગ્લો ઇન્ડિયન સમુદાય માટેની જે 2 રિઝર્વ સીટ હતી એ દૂર કરવામાં આવી છે. એટલે હવે લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા કેટલી છે? 550. આ પરીક્ષા માટે એક ગોલ્ડન પોઈન્ટ છે, આને બરાબર નોંધી લેજો. તો લોકસભાના સાંસદ એટલે કે એમપી બનવા માટે શું લાયકાત જોઈએ? આર્ટિકલ 84 મુજબ 3 મુખ્ય શરતો છે. પહેલું, એ વ્યક્તિ ભારતનો નાગરિક હોવો જોઈએ. બીજું, તે માનસિક રીતે અસ્થિર કે નાદાર જાહેર થયેલો ન હોવો જોઈએ. અને ત્રીજું, તે કેન્દ્ર કે રાજ્ય સરકાર હેઠળ કોઈ લાભનું પદ, ઓફિસ ઓફ પ્રોફિટ ધરાવતો ન હોવો જોઈએ. અને હવે ઉંમર વિશેની સૌથી મોટી ગેરસમજ દૂર કરીએ. મતદાન કરવાની ઉંમર 18 વર્ષ છે, પણ લોકસભાની ચૂંટણી લડવા માટેની લઘુત્તમ ઉંમર 25 વર્ષ છે. આનો જ અર્થ એ થયો કે ભારતના વડાપ્રધાન બનવા માટે પણ લઘુત્તમ ઉંમર 25 વર્ષ જ છે. લોકસભાનો કાર્યકાળ કેટલો હોય છે? આર્ટિકલ 83 મુજબ તેનો સામાન્ય કાર્યકાળ 5 વર્ષનો હોય છે. આથી જ તેને અસ્થાયી ગૃહ, ટેમ્પરરી હાઉસ પણ કહેવાય છે, કારણ કે દર 5 વર્ષે તેનું વિસર્જન થાય છે અને નવી ચૂંટણીઓ થાય છે. વડાપ્રધાનની સલાહ પર રાષ્ટ્રપતિ તેને 5 વર્ષ પહેલાં પણ ભંગ કરી શકે છે. પણ એક ખાસ પરિસ્થિતિ યાદ રાખજો. જ્યારે દેશમાં રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે સંસદ કાયદા દ્વારા લોકસભાનો કાર્યકાળ એક વખતમાં 1 વર્ષ માટે વધારી શકે છે. અને આવું એકવાર 1976માં ઇન્દિરા ગાંધીની સરકાર વખતે થયું પણ હતું. હવે આપણે વાત કરીએ લોકસભાના
બોસ એટલે કે સ્પીકર, અધ્યક્ષ અને ડેપ્યુટી સ્પીકરની, જેની જોગવાઈ આર્ટિકલ 93માં છે. લોકસભાને ચૂંટાયેલા સભ્યો જ પોતાનામાંથી સાદી બહુમતી દ્વારા એક સ્પીકર અને એક ડેપ્યુટી સ્પીકરને ચૂંટે છે. હવે આવે છે બે સૌથી મોટા એક્ઝામ ટ્રેપ્સ. પહેલું, શપથનો ટ્રેપ. યાદ રાખજો, સ્પીકર પોતાના પદ માટે કોઈ અલગથી શપથ લેતા નથી. તે માત્ર એક સામાન્ય સાંસદ MP તરીકે જ શપથ લે છે. આ ભૂલ લગભગ 90% વિદ્યાર્થીઓ કરે છે, પણ હવે આપણે નહીં કરીએ. બીજું, રાજીનામાની અદલાબદલી. સ્પીકર પોતાનું રાજીનામું ડેપ્યુટી સ્પીકરને આપે છે અને ડેપ્યુટી સ્પીકર પોતાનું રાજીનામું સ્પીકરને આપે છે. આ પોઈન્ટ ખાસ યાદ રાખજો, રાષ્ટ્રપતિને નહીં. ચાલો હવે આપણે સ્પીકરની સુપ્રીમ સત્તાઓ જોઈએ. પહેલો પિલર છે સંયુક્ત બેઠકની અધ્યક્ષતા. આર્ટિકલ 108 મુજબ જ્યારે કોઈ સામાન્ય ખરડા પર લોકસભા અને રાજ્યસભા વચ્ચે મતભેદ સર્જાય, એટલે કે ડેડલોક થાય, ત્યારે રાષ્ટ્રપતિ સંયુક્ત બેઠક બોલાવે છે. પણ યાદ રાખજો, સંયુક્ત બેઠક બોલાવવાનું કામ રાષ્ટ્રપતિનું છે, પણ તેની અધ્યક્ષતાનું સુકાન હંમેશા અને હંમેશા માત્ર લોકસભાના સ્પીકરના હાથમાં જ હોય છે. બીજો પિલર છે નાણાં ખરડો. કોઈ પણ ખરડો મની બિલ છે કે નહીં તે નક્કી કરવાની અંતિમ અને સર્વોચ્ચ સત્તા સ્પીકર પાસે છે. એમના નિર્ણયને કોઈ પણ કોર્ટમાં પડકારી શકાતો નથી. સ્પીકરની સત્તાઓ અહીં પૂરી નથી થતી. ત્રીજો પિલર છે નિર્ણાયક મત એટલે કે કાસ્ટિંગ વોટ, જેની જોગવાઈ આર્ટિકલ 100માં છે. સામાન્ય રીતે સ્પીકર ગૃહમાં મતદાનમાં ભાગ લેતા નથી, પણ જ્યારે કોઈ ખરડા પર પક્ષ અને વિપક્ષમાં બરાબર સરખા મત પડે એટલે કે ટાઈ થાય, ત્યારે આ ટાઈ તોડવા માટે પોતાનો નિર્ણાયક મત આપે છે. ચોથો અને સૌથી મહત્વનો પિલ્લર છે પક્ષપલટા વિરોધી કાયદો. બંધારણની 10મી અનુસૂચિ 10th શેડ્યુલ હેઠળ જો કોઈ સભ્ય પક્ષપલટો કરે તો તેને ગેરલાયક ઠેરવવાની સંપૂર્ણ સત્તા પણ સ્પીકર પાસે જ છે. હવે એક રસપ્રદ કોન્સેપ્ટ સમજીએ, પ્રો ટેમ સ્પીકર. પ્રો ટેમ એક લેટિન શબ્દ છે જેનો અર્થ થાય છે થોડા સમય માટે. જ્યારે નવી લોકસભા ચૂંટાઈને આવે ત્યારે રાષ્ટ્રપતિ ગૃહના સૌથી વરિષ્ઠ સભ્યને પ્રો ટેમ સ્પીકર તરીકે નિયુક્ત કરે છે. અને હા, અહીં વરિષ્ઠતા ઉંમરથી નહીં પણ સાંસદ તરીકેના અનુભવ એટલે કે કાર્યકાળના આધારે નક્કી થાય છે. તેમનું મુખ્ય કામ બે જ હોય છે: નવા ચૂંટાયેલા સભ્યોને શપથ લેવડાવવા અને નવા કાયમી સ્પીકરની ચૂંટણીનું સંચાલન કરવું. જેવા નવા સ્પીકર ચૂંટાય કે તરત જ પ્રોટેમ સ્પીકરનું પદ આપોઆપ સમાપ્ત થઈ જાય છે. ચાલો સ્પીકર વિશેના સૌથી અગત્યના મુદ્દાઓ ફરી એકવાર યાદ કરી લઈએ. પહેલું, સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરની ચૂંટણી સભ્યો પોતાનામાંથી જ કરે છે. બીજું, સ્પીકર કોઈ અલગ શપથ લેતા નથી. આ સૌથી મોટો ટ્રેપ છે, યાદ રાખજો. ત્રીજું, બંને એકબીજાને રાજીનામું સોંપે છે. અને ચોથું, સંયુક્ત બેઠકની અધ્યક્ષતા હંમેશા સ્પીકર જ કરે છે. આ 4 મુદ્દાઓ મગજમાં બરાબર ફિટ કરી દેજો. ચાલો હવે કેટલાક ટ્રેપવાળા પ્રશ્નો સોલ્વ કરીએ. પહેલો પ્રશ્ન, સ્પીકરને શપથ કોણ લેવડાવે છે? યાદ કરો, મેં શું કહ્યું હતું? સ્પીકર અલગથી શપથ લેતા જ નથી. માટે સાચો જવાબ છે ડી, ઉપરોક્તમાંથી કોઈ નહીં. લોકસભા વિશેના 5 સુપર ઇમ્પોર્ટન્ટ ફેક્ટ્સનો એક રેપિડ ફાયર રાઉન્ડ. ફેક્ટ 1, ગૃહના નેતા, લીડર ઓફ ધ હાઉસ સામાન્ય રીતે વડાપ્રધાન હોય છે. ફેક્ટ 2, જો સ્પીકર અને ડેપ્યુટી સ્પીકર બંને ગેરહાજર હોય તો પેનલ ઓફ ચેરપર્સનમાંથી કોઈ એક સભ્ય ગૃહનું સંચાલન કરે છે. ફેક્ટ 3, મંત્રીમંડળ સામૂહિક રીતે માત્ર અને માત્ર લોકસભાને જવાબદાર છે, રાજ્યસભાને નહીં. આ આર્ટિકલ 75નો સાર છે. ફેક્ટ 4, અવિશ્વાસનો પ્રસ્તાવ હંમેશા માત્ર લોકસભામાં જ રજૂ કરી શકાય. અને ફેક્ટ 5, નાણું ખરડો, મની બિલ પણ હંમેશા માત્ર લોકસભામાં જ રજૂ થાય છે. તો અત્યાર સુધી આપણે જે પણ કંઈ ભણ્યા તે બધું જ આ એક માઇન્ડ મેપમાં સમાવી લીધો છે. ભાગ 5, સંસદની રચના એટલે કે આપણી ટ્રીક સરલા. મહત્તમ સભ્યો, લાયકાત, કાર્યકાળ અને સ્પીકરની સત્તાઓ. મારી એક સલાહ છે કે આ સ્લાઇડનો એક સ્ક્રીનશોટ જરૂરથી લઈ લેવો. પરીક્ષાના છેલ્લા દિવસે રિવિઝન માટે આનાથી વધુ સારું કંઈ નહીં હોય.